જૂનાગઢના રસ્તાઓ ખોદી નખાતા લોકોને મુશ્કેલી। જૂનાગઢ શહેરના પોલીસ હેડક્વાર્ટર લાઇન નવા નાગરવાડાથી જૂના ભોયવાડા સુધી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેને લઈને લોકો ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। વહેલી તકે આ રસ્તા બનાવવામાં આવે તેવી એ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। હું રક્ષાબેન બોલું છું। સંતુ રોટરવાળી ગલીમાં મારે એક આંખ છે નહીં, હું કામ કરવા જાઉં છું। આ રસ્તો આજે 1.5 મહિનાથી ખરાબ છે। હું 3 વાર તો પડી ગઈ છું અને હજી પણ રસ્તા હમા કરવા માટે કોઈ આવતું નથી। કેવી તકલીફ પડે છે? સંતુ રોટરવાળી ગલીમાંથી બહુ જ તકલીફ પડે છે ભાઈ, અને પડતા રહી જાય છે। હું ટિફિનનું ને કામ કરવા બે જાઉં છું તો મારે દિવસમાં 4-5 વાર તો નીકળવું પડે છે। મારે એક આંખ પણ નથી, કોઈ નથી આવતું અહીંયા કોઈ નથી આવતું। શું થવું જોઈએ હવે જલ્દી રોડ બનાવી દે અને આ તાત્કાલિક કામ લે એવું અમારી વિનંતી છે। મારું નામ દીપકભાઈ રૂગાણી, હું કૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહું છું। 3 મહિનાથી આ લોકો ખોદીને વહી ગયા છે, હજી સુધી આ સમસ્યાનો કોઈ હલ નથી। જેમ બને એમ તંત્ર જલ્દી કરી દે એ અમારી નમ્ર વિનંતી। સ્થિતિ આટાણે કોઈ એપાર્ટમેન્ટમાં જઈ શકે એમ નથી, કોઈ જાતના હલચલ થતી નથી। આમ નામ ગંદકી વાળો ગટરોના પાણી ખુલ્લા અને બધી સમસ્યા છે, કોઈ જાતનું તંત્ર એનો હલ નથી કરતું। જેમ બને એમ તાત્કાલિક આનો હલ થાય એવી અમારા એપાર્ટમેન્ટની ને આ ગ્રામજનોની નમ્ર વિનંતી। આ બાબતમાં કોઈ કઈ ધ્યાન જ નથી દેતું। કોઈ કઈ ધ્યાન જ નથી દેતું। અવારનવાર ઘણી વાર રજૂઆત કરી છે। આ એપાર્ટમેન્ટ અમારો જ છે આખો। હરેશ નારાયણ ચાવડા, આ વિસ્તાર પોલીસ હેડક્વાર્ટર થાણા રોડ ને આ લોકો જે રસ્તાવાળાને જેમ આવે મૂકીને ગટરોને મૂકીને વારે ઘડીએ 3-3, 4-4 વખત ખોદી જાય ને કોઈ પક્ષવાળા કે કોઈ અહીંયા ચૂંટાયેલા સભ્ય કોઈ દી આવ્યા નથી। ચૂંટાય એટલે આમ જાણે બાદશાહની જેમ ને કાલે જે કામ કર્યું રાતે એ બ્રેકર માર્યું, એ બ્રેકર નહોતું માર્યું ને એમને એમ તોડ્યું એટલે આખું આજુબાજુના વિસ્તારમાં ધણધણાટીને મકાનું ને જો આજુબાજુનું દિવસ તૂટી ગયું, જો મંદિર નહીં બધી એ લોકોને કાયદેસર બેકાર મારીને તોડવું જોઈએ। તો કટકે તોડે તો વાંધો ના આવે। આ એમને જ આખું મારીને તોડ્યું। ચાલવામાં મુશ્કેલી। કાલે 2-3 જણા પડી ગયા। એક ભાઈ અહીંથી આમ પસાર થયા તો એને ઘરવાળા હતા એને આમ પકડી લીધા, પછી ભાઈ પડતા રહી ગયા। પછી એક બેન જો વાપડત એવા કાલે 3-4 કિસ્સા આવા બન્યા। હવે એની ઉપર કાયદેસરનું જે થતું હોય તો પગલાં લેવા જ જોઈએ, કામ વહેલું થવું જોઈએ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।